આજની ધર્મકથા. પ્રણામ. અષાઢાભૂતિ મુનિવર. મોહનીય કર્મ કઈ રીતે જીવની સાથે વ્યવહાર કરે છે એ સમજાવતું એક ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે કે જેમનો આત્મા મોહના આ બધા જ માયાજાળ વિકલ્પોથી જાગી ઉઠ્યો છે અને બહુ સારી પેરે જે જાણી શકે છે કે મોહ કઈ રીતે જીવને સ્ટેપ બાય સ્ટેપ ફસાવે છે, એમને જીવો પર ઉપકાર કરવા માટે રચેલી આ 64 પ્રકારની પૂજા અને એમાંની મોહનીય કર્મની પૂજા, એમાંનું આ દ્રષ્ટાંત. ગઈકાલ સુધી આપણે જોયું કે અષાઢાભૂતિ મુનિવર એક લાડુની લાઈમાં ફસાણા અને એ લાડુ એમને કેટલો ભારે પડે છે એ અત્યારે ખ્યાલ આવે છે. રૂપ પરિવર્તન કરાવવાની એમની જે ક્ષમતા હતી, એ ક્ષમતાના આધારે પેલો નટ એ ઈચ્છે છે કે આ માણસ પતિત થાય અને અમારા જીવો બની જાય. આ એક એક શબ્દો છે ને, આપણને આપણા જીવનના ભીતરમાં લઈ જવા માટે બહુ સક્ષમ બનવા જોઈએ. આ નટ નથી, આ જગત છે અને અષાઢાભૂતિ મુનિવર નથી, એ આપણે છીએ. આ જગતના દરેકે દરેક જીવો ઈચ્છે છે કે આપણે એમના જેવા થઈએ. તમે જુઓ, દરેક વ્યક્તિને આપણી સાથે પ્રોબ્લેમ ત્યારે થશે કે જ્યારે આપણે આપણી જેવા થવાનો પ્રયત્ન કરશું. જેવું આપણે એવું કરશું કે ભાઈ સારું, ચાલો તમે જે કહો છો ને એ બરાબર છે, અથવા તમે જે કહો છો એ હું કરી લઈશ, પ્રોબ્લેમ ઇઝ સોલ્વડ. દરેક વ્યક્તિને એ જોઈએ છે કે સામો માણસ મારા જેવો થવો જોઈએ, મારા પ્રમાણેનો થવો જોઈએ. અને પેલો નટ જે રીતે પોતાની 2 કન્યાઓને છૂટી મૂકે છે આ મુનિને મોહાવવા માટે, એ રીતે આ મોહનીય કર્મએ પોતાની 2 કન્યાઓ રાગ અને દ્વેષ છૂટી મૂકી દીધી છે. તમે જુઓ કેવી ક્ષમતાઓ છે. આ બધી વાતો કરીને પેલી કન્યાઓ મુનિવરને કહે છે કે તમે તો કંઈ બોલતા જ નથી, બોલો. આટલો બધો અમારો રાગ છે, અમે તમારા વિરહની અંદરમાં આટલા બધા તડપી રહ્યા છે, તમને આટલું બધું અમે આમંત્રિત રહ્યા છે, અમારા ઘરે આવી જાઓ, તમારા આટલા બધા કષ્ટો છે એ કષ્ટોથી દૂર થઈ જાઓ, થોડા સુખશીલ્યા બનો, જીવન એની માટે મળ્યું છે. આ તે તમારું કેવું જીવન, રોજ સવાર પડે નીકળી જવાનું, માંગવાનું, દર ભટકવાનું, આ તે કંઈ જીવન છે? કેટલી બધી એપ્લિકેબલ વાતો આ લોકો કરે છે. આપણે થોડા ધર્મ સમજેલા ન હોઈએ ને તો આપણને પણ એવું લાગે કે વાત તો સાચી છે યાર, જીવન કંઈ એની માટે થોડી છે. એટલે ઈશ્વરે આપ્યું છે, આપણું ભાગ્ય છે, આપણું પુણ્ય છે, તો આપણને ભોગવવામાં શું વાંધો છે? કેમ છોડીને વયા જવાનું? કેમ સામે ચડીને કષ્ટો સહન કરવાના? એટલે આ બંને કન્યાઓ છે ને, એની દરેક આર્ગ્યુમેન્ટ એ આ કન્યાઓની આર્ગ્યુમેન્ટ નથી, એ આપણા પોતાના મનમાં ચાલતી ગડમથલો છે. આ જગતે, આ બુદ્ધિવાદી જગતે આપણા મનમાં ઠસાવીને બેસાડેલી કેટલીક ભ્રાંતિઓ છે. મુનિવર પીગળી જવા જોઈતા હતા, પણ સાવ એમને કેવી રીતે પીગળે? આટલો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે એટલે થોડું રેઝિસ્ટન્સ તો થાય જ, થવું જ જોઈએ. અને થયું. એમણે ના પાડી કે મારા ગુરુની આજ્ઞા વિના હું કંઈ નહીં કરી શકું, એક. અને બીજું, આવી રીતે હું મારું લીધેલું વ્રત કઈ રીતે છોડું? તમે કહો છો એ બધી વાત મને મગજમાં બેસે છે, પણ સામે એક પણ સનાતન સત્ય છે કે મેં જે વ્રત લીધા છે ને હું જે વ્રત પાડું છું એનો મને કોઈ વાંધો જ નથી. મને એના પ્રત્યે ઘણો બધો અહોભાવ છે, તો હું કેમ એ છોડી દઉં? કન્યાઓને ખ્યાલ આવે છે કે 100% કમિટમેન્ટ નથી, આ 50% તો આવી ગયા છે, અને એટલે એ દાવ ફેંકે છે. નાનીવાળી કન્યા દાવ નાખે છે કે જુઓ, આ મોટી છે ને, એ તમે ન આવો ને ત્યાં સુધી ખાતી પીતી પણ નથી. તમારા વિરહની અંદરમાં એમને મેં અડધી થઈ ગઈ છે.
હવે જો તમે અમારી આ માંગણીનો અસ્વીકાર કરવાના હો અને કાલે ઉઠીને કદાચ આ કન્યાનું મૃત્યુ થઈ જાય તો મુનિવર, સ્ત્રી હત્યાનું પાપ તમે તમારા માથે લેવા તૈયાર છો ને? રામ બાણ છોડ્યો એવું લાગે. જગત પણ આવું કરતું હોય. તમે આ ન કરો તો તમને મારા સમ, તમે આ નહીં કરો તો મને આ થઈ જશે, તમારા વગર આવું થશે, આ થશે. રાગના સંબંધો એ જીવને ખેંચવા માટે સદાય તત્પર હોય છે. એક નાનકડો શબ્દ પણ જો જાગૃતિ વિનાનો આપણે વેદ્યો ને તો એક નાનકડો શબ્દ પણ આપણી મસ્ત મોટી સાધના પૂર્વભવોની એને ખતમ કરવા માટે સક્ષમ છે. પળ પળની જાગૃતિ એ જ માત્ર ઈલાજ છે ધર્મમાં ટકી રહેવાનું. બાકી આપણી અત્યારની જે ધર્મ પદ્ધતિ છે એ કેટલી આપણને અગ્રેસર કરશે મોક્ષ તરફ, એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે આપણે ત્યાં જાગૃતિની કોઈ ઈચ્છા જ નથી હોતી, જાગૃતિની કોઈ કિંમત જ નથી હોતી. જેટલો સમય ધર્મ કર્યો એટલો કર્યો, બાકીના સમયે જલસા કરવાના તો કરી લેવાના. એક પણ પ્રસંગની અંદરમાં મન જાગૃત રહેવું જોઈએ એવી આવશ્યકતા આપણને ક્યાંય દેખાડવામાં કે સમજાવવામાં આવી જ નથી, કે ન આપણે ક્યારે ઊભી કરી છે. આનંદગંજી મહારાજાના, દેવચંદ્રજી મહારાજાના, પૂજ્ય યશોવિજયજી મહારાજાના આ બધાના સ્થવનો વાંચીએ ત્યારે ખબર પડે કે જાગૃતિ વિનાનો તો ધર્મ, ઉપયોગ વિનાનો ધર્મ ક્યાં છે. અને આ મુનિ અહીંયા ઉપયોગ ચૂક્યા. સ્ત્રી હત્યાનું પાપ મને લાગશે એમ ભોળવાઈ ગયા. અને એમણે એમ કીધું કે તમે જરાય ચિંતા નહીં કરતા, હું મારા ગુરુને સમજાવી અને તરત પાછો આવીશ, ચોક્કસ આવીશ. પેલી કન્યા ફરીથી એકવાર ટોણો આપે છે, દ્વેષવાળી જે કન્યા છે તે, કે તમારો ધર્મ તો આમ તો દયા પર આધારિત છે એવું મારા બાપુ મને કહેતા હતા, પણ તમારામાં તો દયાનો છાંટો દેખાતો નથી. શી ઇઝ મેકિંગ ઇટ શ્યોર કે કોઈ પણ પ્રકારે એના ગુરુ એને ફોસલાવીને પણ રાખી ન દે. દરેકે દરેક એંગલ, દરેકે દરેક પર્સપેક્ટિવથી એ બાંધવા ઈચ્છે છે. અને મુનિ હવે કહી દે છે કે આમ તો તમે મને ગમ્યા છો, હું આવીશ, પણ મારે ગુરુને મારે જણાવવું તો પડે. પણ તમે નિશ્ચિંત રહેજો, હું જણાવીને ચોક્કસ આવીશ. અને મુનિવર ચાલ્યા ગયા. એક એક ડગલું ઉપાશ્રય તરફનું જ્યારે એ દિવસે જતું હશે ત્યારે એક એક ડગલે એમનું મન એ મોક્ષ માર્ગ તરફથી પાછું ખસતું હશે. કદાચ વ્યવહારની દ્રષ્ટિએ એ ધર્મસ્થાનક તરફ જઈ રહ્યા હતા, પણ નિશ્ચયની દ્રષ્ટિએ એ ધર્મથી વિમુખ થઈ રહ્યા હતા. એ કન્યાનો મોહ, કે જેનું મૂળ એક લાડુનો મોહ હતો, એ મોહ એની સામે એ પરાસ્ત થઈ ગયા હતા. કદાચ ગુરુ હવે જે કહેશે તે, ગુરુ કહે અને પછી નીકળશું ત્યારે તે, પણ અત્યારે તો એ મનથી પૂર્ણપણે પતિત થઈ ગયા છે. ગયા ગુરુદેવ પાસે બેસ્યા, આ બધું જે પણ ગોચરી બોરીને આવ્યા હતા એ બધો વ્યવહાર પૂરો થઈ ગયો. નિરાતે પોતાના ગુરુ ભગવાન બેઠા છે ને ત્યારે જઈને નિવેદન કર્યું છે કે ગુરુદેવ, તમે મને જ્યારે દીક્ષા આપી હતી ને ત્યારે હું બહુ નાનકડો બાળક હતો. સંસારના સુખોની મને કંઈ બહુ સમજણ નહોતી, પણ આ યુવાવસ્થાએ હું પહોંચ્યો ને ત્યાર પછી હવે મને સમજાય છે કે આ સાધુ જીવન છે ને એ સાહેબ મારા કામનું નથી. એટલે સાહેબ મારી ઈચ્છા છે કે હવે હું આ રજોહરણ, પાત્રા અને આ બધા ઉપકરણો એ હું આપને સોંપી દઉં અને હું સંસાર પ્રવેશ કરું. સાહેબ આપ મને આજ્ઞા આપો. એક બાજુ પ્રચુર વિવેક છે અને બીજી બાજુ પ્રચુર મોહ છે. મોહ એટલો બધો તીવ્ર હતો કે ટેકનિકલી એ જ ક્ષણે કન્યાઓએ કીધું ત્યારે ત્યાં બેસી જવા જોઈતા હતા, પણ ધર્મનો પક્ષ જાગતો હતો અને એટલે એટલો વિનય જળવાવ્યો કે નહીં, મારા ગુરુને કીધા વગર હું ન કરી શકું. ગુરુ આગળ આવ્યા છે, પણ ધર્મનો પક્ષ હવે વધવા નથી દેતો મોહ.
વિનય ભલે રહ્યો, પણ જે નક્કી થયું છે એમાંથી તો પાછું નહીં જ ફરાય. અને ગુરુને નિવેદન કરી દીધું. ગુરુ અવાચક થઈ ગયા. અચાનક આ તને શું સૂઝે છે? એવું તે શું થયું કે તને આ સંયમના શિખર પરથી પતનની ખીણમાં પડવાની ઈચ્છા થાય, અને એ પણ એ હદની કે તારે સંયમ જીવન છોડી જ દેવું છે? હજી પણ આ આષાઢાપુતી મુનિ પોતાનું મન પૂર્ણપણે ખોલવા તૈયાર નથી. સાહેબ, મારાથી હવે ચારિત્ર પાડી શકાય એવું નથી, અને મુનિ વેશમાં રહીને મારાથી કોઈ અનર્થ થઈ જાય એ કેટલું નબળું થશે સાહેબ, એટલે આપ મને રજા આપો. ગુરુ ભગવંતનું મન હજી પણ એ જાણવા આતુર છે કે આનું નિમિત્ત શું બન્યું છે, અને એટલે પૂછે છે કે હું તને અગર રજા આપી દઉં તો તું ક્યાં જઈશ? શું તે કંઈ નિર્ધાર કર્યો છે? અને ત્યારે આષાઢાપુતી મુનિ બોલે છે કે સાહેબ, પેલી 2 યુવતીઓ છે ને, એ મારી માટે ઘણી આકુળ વ્યાકુળ થાય છે. મને બહુ ચાહે છે. મારા દેહની, મારા મનની એમને બહુ જ સંભાળ છે. ખૂબ પ્રેમ કરે છે. સાહેબ, મારે એમની પાસે જવું છે. ગુરુ ભગવંત તો અજાણ છે આ બધી વાતોથી, એટલે પૂછે છે કે કોણ છે એ 2 યુવતીઓ ભાઈ? અને કહે છે કે એ 2 નટની પુત્રીઓ છે, અને સાહેબ રોજના અમારા આ સંસર્ગના કારણે અમારામાં ગાઢ અનુરાગ પેદા થઈ ગયો છે. સાહેબ પૂછે છે, અનુરાગ એટલે કેટલો ગાઢ? આટલા વર્ષના તારા સંયમ પ્રત્યેના અનુરાગ કરતાં પણ વધુ ગાઢ? આષાઢાપુતી મુનિ હા પાડે છે, જી સાહેબ, એનાથી વધુ ગાઢ. ગુરુદેવ પૂછે છે કે એ બંને કન્યાઓ પ્રત્યેનો રાગ એ તે 10-12 વર્ષથી જે સંયમ પાડ્યું છે અને પ્રભુની આજ્ઞાનું પાલન કર્યું છે, શાસ્ત્રોનો સ્વાધ્યાય અભ્યાસ કર્યો છે, એ બધાના જ્ઞાન કરતાં, એ બધાની સંવેદના કરતાં આ 2 કન્યાઓ પ્રત્યેની સંવેદના એ વધુ તીવ્ર બની ગઈ છે. આષાઢાપુતી મુનિ હા પાડે છે કે જી સાહેબ. કેટલા દિવસથી આ ચાલે છે? અને કહે છે સાહેબ, 7-8 દિવસ થયા. 7-8 દિવસ અને સામે વર્ષોનો આ ક્રમ, એ તને અસર નથી કરી રહ્યો? ના સાહેબ, આ ક્ષણે મારી માટે આ 2 કન્યાઓના મિલન સિવાય બીજી એક પણ વસ્તુનું મહત્વ નથી. સાહેબ ફરી પૂછ્યું છે કે ચાલ, તારે પડવું જ હતું તો પડવા માટેનું તને કોઈ યોગ્ય સ્થાન ના મળ્યું? પડીને તું નટડી ના મોહાયો? એ નટડીઓ કે જેને ન સંસ્કાર હોય, ન ખાનપાનના કોઈ નિયમ હોય, ન કોઈ મર્યાદા હોય, ન કોઈ શીલનું પાલન હોય, ગામે ગામ ભટકવાનું, દોરડા પર નાચવાનું, લોકોનું મનોરંજન કરવાનું, 2 પૈસા મળે એની માટે લોકોની સામે હાથ લાંબો કરવાનો, આવી વ્યક્તિઓ પર મોહાયો? આષાઢાપુતી મને વચ્ચેથી રોકીને તરત કહે છે કે ના સાહેબ, એ લોકો એવા નથી. એ લોકો તો રંગભૂમિના નાટ્ય કલાકારો છે. રસ્તામાં ઊભા રહીને ખેલ કરનારા નટવાળા એ અલગ. આ નટીઓ એ તો સ્વર્ગની અપ્સરા છે, એવી સુંદર છે. અને મુનિ કહે છે કે દરેક પતનની શરૂઆત આ વાક્યથી થતી હોય છે. એ લોકો એવા નથી. તારો મોહ, તારો ભ્રમ એ તને આ જણાવે છે કે એ લોકો એવા નથી, પણ સંસારનું સ્વરૂપ અનાદિકાળથી, અનંત કાળથી સંસારનું સ્વરૂપ એવું છે કે અહીંયા રહેનારા જીવો એવા જ હોય છે. આ તારો ભ્રમ છે જે તને ઊભું કરાવડાવે છે મનમાં કે એ લોકો એવા નથી. અહીંયા બધા લોકો એવા જ છે. કોઈ જવાબ નહીં. એમના મૌનથી ગુરુવર સમજી ગયા કે હવે આ નટડીઓનો રંગ જે છે એ ચોલ મજીઠીઓ પાક્કે પાયે લાગી ગયો છે. હવે આષાઢાપુતી મુનિને સમજાવવાનો પ્રયત્ન એ નકામો છે. કદાચ પરાણે એને રોકી પણ રાખીશ તો પણ એનું મન તો નટીઓમાં જ રમ્યા કરશે. અને જો પરાણે એને હું આગ્રહ કરીને રાખીશ તો જે આ થોડોક સંસ્કાર એનામાં બચ્યો છે વિનયનો,
ઔચિત્યનો એ સંસ્કાર પણ ખતમ થઈ જશે. એના કરતાં જ્યારે બધા જ પ્રયત્નો પૂરા થયા છે અને ખ્યાલ આવે છે કે આ ક્ષણે એની ઉપર કર્મ અતિશય હાવી થઈ ગયું છે, તો આ વ્યક્તિની સાથે સંબંધનો તાતણો તોડી એને રઝળતો મૂકી એનામાં રહેલો બચ્યો કુચ્યો ગુણ પણ ખતમ કરી અને ટોક કરીને અથવા ગુસ્સો કરીને એની પાસે પરાણે ધર્મ કરાવો, એના કરતાં આ ક્ષણે એના ભાગ્ય પર એને છોડી દો. પ્રયાસ પૂરતો કર્યો છે. શાસ્ત્રની જેટલી પણ વાતો એમની સાથે દલીલમાં કરવી જોઈતી હતી એવી ઘણી કરી, પણ જ્યારે પાત્રતાનો જ અભાવ લાગે છે ત્યારે પુણ્ય અજમાવવાનો પ્રયત્ન એ નિષ્ફળ હોય છે. અને એટલે ગુરુવર એની એ પાત્રતા જે છે અષાઢાભૂતિ મુનિની, એ પાત્રતાને વિકસિત રાખવા માટે હવે નિર્ધાર કરે છે. પોતે મૌનપણે વિચારી રહ્યા છે અને એવા સમયે જેની અધિરાઈ પરાકાષ્ઠાએ પહોંચી છે એવા અષાઢાભૂતિ મુનિ પૂછે છે કે તો હું જાઉં ગુરુવર? ફરીથી પૂછાય છે, તારો નિર્ણય પાક્કો છે? હા સાહેબ, મારાથી હવે ચારિત્ર નહીં પડાય. તો તારાથી એક કામ થઈ શકશે? આજ્ઞા કરો સાહેબ. આ ઔચિત્ય જુઓ, મોહની દશા કેવી હોય છે જીવની એ જુઓ. અંદરની ગુણિયલતા આટલી ઊભી છે ને તેમ છતાં ઓલો અંદરનો મોહ એ સમયે જે ઉદિત કર્મ છે એ છોડતું જ નથી એમને. અત્યારે પણ આ ગુરુવરે જે છેલ્લું વાક્ય આપ્યું કે તારાથી એક કામ થઈ શકશે, એવો તરત સાહજિક રીતે જવાબ નીકળે છે કે આજ્ઞા કરો ગુરુવર. અને સાહેબ કહે છે, જો તું કમનસીબે સર્વવીરથી છોડી રહ્યો છે, પણ મારી તને સલાહ છે કે તું સામાન્ય દેશવીરથી ધર્મ છે ને એનાથી નીચે નહીં ઉતરતો. તારું સાધુતાથી પતન થાય છે એ બહુ મોટું કમ ભાગ્ય છે, પણ જો તારું દેશવીરતીથી પણ પતન થઈ જશે તો તારા આ પતનનો ક્યારેય ઉદ્ધાર નહીં થઈ શકે. બેટા, હું માનું છું કે સાધુતાનું આ પતન એ બહુ થોડા સમય પૂરતું હોવું જોઈએ. તું તારામાં કેટલાક ગુણોને જીવતો રાખજે. તારામાં ધર્મ જીવતો હશે ને તો ભવિષ્યમાં એ તારામાં જીવેલો ધર્મ એ તને ધર્મના માર્ગે ફરી જીવાડવા માટે પહેરશે. એટલા ભાલથી વાત કરે છે. કોઈ ગુસ્સો નહીં, કોઈ ધિક્કાર નહીં, કોઈ ઘૃણા નહીં, કોઈ ઉતારી પાડવાની વાત નહીં. અને આ વાત્સલ્યએ અષાઢાભૂતિ મુનિને આકર્ષ્યો અને પૂછે છે, સાહેબ આપની વાત સત્ય છે. હું પરાધીન થયો છું અત્યારે તો આ ક્ષણે. કદાચ આ ક્ષણે હું આપની એક પણ વાતને ન્યાય નથી આપી શકતો, પણ આપની વાતને હું સ્વીકારું છું. ક્યારેક મારામાં જો આવું કંઈક જાગે તો મને આનંદ હશે. આપ જણાવો સાહેબ, એવું તો હું શું કરું કે ક્યારેક પણ મારામાં ધર્મ જાગી શકે એવી પાત્રતા ઊભી રાખું. અને ગુરુ ભગવંત કહે છે કે એટલો નિયમ અવશ્ય પાળજે કે તારા જીવનની અંદરમાં કદી પણ માંસ ભક્ષણ કે મદિરાપાન થાય નહીં. અને તું જેની સાથે વ્યવહાર રાખે છે એ ક્યારે પણ માંસ ભક્ષણ કે મદિરાપાન ન કરે. હું આપને વચન આપું છું સાહેબ, આપની આ વાત હું કોઈ પણ ભોગે પાડીશ એવી કબૂલાત આપે છે. અને પછી ગુરુવર મૌન છે. અષાઢાભૂતિ મુનિવર પોતાના દરેક ઉપકરણો એક પછી એક પોતાના હાથેથી ગુરુવરને આપે છે. આ દ્રષ્ટાંત આપણી દૃષ્ટિએ કદાચ અષાઢાભૂતિ મુનિનો પતનનો દ્રષ્ટાંત છે, પણ હકીકતની અંદરમાં આ ગુરુદેવનો અપ્રોચ, એમના ગુરુની દીર્ઘદ્રષ્ટિ, એમના ગુરુનું વાત્સલ્ય, એમના ગુરુનો વિવેક, એ આ પતનની અંદર પણ ઉત્થાનનું એક બીજ છે. પ્રકૃતિ છે ને આપણને દરેક વખતે સંકેતો આપતી હોય છે, દરેક ક્ષણે. આપણી દૃષ્ટિ નથી હોતી. આ ગુરુવરે જે નિયમો આપ્યા એ કદાચ ઔપચારિક રીતે આપણને એવું લાગે કે આટલું તો પાડે, છેવટે આટલું તો કર. ના, એમના વાત્સલ્યના કારણે, એમના
અષાઢાભૂતિ મુનિ પ્રત્યેના હિતના કારણે, હિત બુદ્ધિના કારણે આ કુદરત એમની પાસે સંકેતો અપાવડાવે છે. એમની પાસેથી એવા જ નિયમો અપાવડાવે છે કે જે નિયમો ભવિષ્યની અંદરમાં અષાઢાભૂતિ મુનિને ધર્મના માર્ગે લઈ આવશે. વાત્સલ્ય શું કામ કરે છે એ આ ગુરુવરના અપ્રોચથી આપણને ખ્યાલ આવે. વિનય શું કામ કરે છે એ અષાઢાભૂતિ મુનિવરના ગમે તેવા નબળા સ્થિતિમાં પણ, નબળા સ્વભાવમાં પણ, નબળા સમયમાં પણ ઔચિત્ય ગુણ એ વિસરાય નહીં એ વાળી પાત્રતા એને અષાઢાભૂતિ મુનિએ જે સાચવી છે એ જ આ પતનના સમયમાં પણ એમના મિત્ર તરીકે ભવિષ્યની અંદરમાં એમને ઉત્થાન કરાવવા માટેના એક પ્રબળ નિમિત્ત તરીકે એમનામાં પ્રકટ થવાની. અષાઢાભૂતિ મુનિ નીકળ્યા. એમને પણ તલબ છે ભેટવાની. ધર્મ છૂટ્યો, ધર્મ સ્થાનક છૂટ્યો, ધર્મનો વેશ છૂટ્યો, ધર્મના ઉપકરણો છૂટ્યા અને હવે દોટ મૂકે છે જેમની પાસે ફક્ત અને ફક્ત અધર્મ છે એવી વ્યક્તિઓ તરફ, એવા સંસાર તરફ. અને મૂકેલી દોટ આગળ જતાં કયા સ્વરૂપે શું ખીલાવે છે એની માટે આપણે ફરીથી કાલે મળશું. જીના જ્ઞાન કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.